આગામી સમયમાં ઈદને લઈને પોલીસ અને હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત થતી માહિતી મુજબ આગામી સમયની અંદર મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસને લઈને ઈદનો તહેવાર હોય અને એને લઈને આજ રોજ કુંભારવાડા ગઢેચી રોડ ખાતે આવેલ રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાવનગર ડીવાયએસપી સિંગલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આંખમાં એટલી કરુણા આવી જાય છે બધા પ્રત્યે અને એટલી ભાઈચારાની લાગણી અનુભવે છે। તો તમે તો સવા મહિનો તમામ જે મુસ્લિમ બિરાદરો છે એમાં હિન્દુ બી છે પણ એમાં કેટલી કરુણા આવી જાય, એકબીજા પ્રત્યે ભાઈચારાની કેટલી લાગણી અનુભવતા હશો એ હું એક દિવસના ઉપવાસ પણ અહીંની જે લોકચાહના છે, એકબીજા પ્રત્યે જે ભાવના છે એને હું આદરપૂર્વક નમન કરું છું। ધન્યવાદ, થેન્ક યુ। ડિવિઝનના અધિકારીને જો કોઈ આ બાબતે કંઈ મેસેજ પાસ કરો, કુરેશી સાહેબ, બાબુલા સાહેબ, ઝાલા સાહેબ કહી શકો। બાકી પોલીસે ખાસ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને ઈદના સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને અંતર્ગત એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ મુસ્લિમ સમાજના કસ્બા અંજુમને ઇસ્લામના આગેવાનોએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ડીવાયએસપી સિંઘાલ સાહેબે મુસ્લિમ સમાજને રમજાન અને ઈદની મુબારકબાદ પાઠવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર। ઈદનો જે તહેવાર છે એ હંમેશાને માટે શાંતિપૂર્ણ ઉજવાય છે। તમામ લોકોનો સાથ અને સહકાર પહેલેથી હોય છે। અમારે ખાલી સાહેબારે વાત થઈ છે કાલે ખાલી એક કબ્રસ્તાન ઈદે મિલાદના દિવસે આપણે ઈદના દિવસે તે અનુસંધાને શાંતિપૂર્ણ રીતે જેમ આપણા દરેક તહેવાર પૂર્ણ થાય છે એ રીતે આ તહેવાર પણ પૂર્ણ થાય એના માટે એક આપણે સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કર્યું છે। તેમાં આપ સર્વેનું સ્વાગત છે। જ્યાં સુધી મારો 2 વર્ષનો અનુભવ છે ત્યાં સુધીમાં દરેકમાં આપ સર્વેનો સહકાર રહ્યો છે। એવો એક પણ તહેવાર નથી કે જ્યાં આપ લોકોનો સહકાર ના મળ્યો હોય અને જેમ આપણે સહકારથી આગળ વધ્યા છે પોલીસને આપણે બધા, એવી રીતના આ તહેવાર પણ આપણે સહકારથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દઈએ એના માટે એક આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં દરેક ડિવિઝનના અધિકારી કબ્રસ્તાનમાં લોકો નમાઝ પઢીને સીધા કબ્રસ્તાન જાય। કાલનો દિવસ એવો હોય છે અમારા માટે કે ઈદની દિવસની હારોર નમાઝ પછી તરત બધા લોકો કબ્રસ્તાન જાય, એમના જે વડીલો હોય, એના બુઝુર્ગ હોય, એના મા બાપ હોય એમને ફૂલ ચડાવવા માટે। એટલે ત્યાં થોડીક ટ્રાફિકની વ્યવસ્થા છે એ સાહેબને સૂચન કર્યું છે, ઝાલા મેડમને છે, પછી આમ ડાબી સાહેબને છે, અહીંયા ડાબી સાઈડમાં